કાર્યક્રમમાં હવે આગળ વધીએ. આધ્યાત્મિક યાત્રામાં જ્યારે સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે બહારના બધા જ ક્રિયાકાંડ, કરતાપણાના તરફડિયા કે અહંકારનો ભાવ આપોઆપ શાંત થઈ જાય છે. આવી જ આત્મજાગૃતિની પ્રેરણા આપતું એક સુંદર પદ હવે છબછબિયા નથી તરવાના જયમીનભાઈ ગવડાવશે અને આપણે આ ભવસાગરને તરવાના ભાવ સાથે આ પદને ઝીલીશું. હવે છબછબિયા નથી તરવાના. જય સચ્ચિદાનંદ. હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના. છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના. હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના. હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. 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 હવે અગરમ બગરમ ડૂબવાના. હવે અગરમ બગરમ ડૂબવાના. બધી ઉલ્લત સુલ્લત ભૂલવાના. બધી ઉલ્લત સુલ્લત ભૂલવાના. સ્વરૂપને સિજવા દો, પડે પર ઉગવા દો. સ્વરૂપને સિજવા દો, પરે પર ઉગવા દો. સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. કાયા મેળનો એક ટુકડો, કાયા મિલનો એક ટુકડો. જલતા ઇંધણ બે શ્વાસો. જલતા ઇંધણ બે શ્વાસો. ત્રિતપણા તપવા દો, સ્વપન ઓગળવા દો. ત્રિકપણા તપવા દો, સ્વપન ઓગળવા દો.
છે. ભરમને મરવા દ્યો, ગલનને ખરવા દ્યો. સમયને સરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો. સમયને સરવાજો જીવવાજો. જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી. મહી ક્લેશાન્વિત છે જગબંધી. સૂરજને ઢળવા દ્યો, સ્વચંદ્રી ડૂજવા દ્યો. સૂરજને ઢળવાજો સ્વચંદ્રી ડૂબવાજો. જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ગત મુક્તિની જતલપ વધશે. હોતને સીવણા દ્યો, વિચક્કો ભૂલવા દ્યો. સમયને સરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો. સમયને સરવાજો જીવવાજો. પ્રાર્થના ભૂગવા દો, હૃદયને રૂઝવા દો. પ્રાર્થના ભૂગવા દો, હૃદયને રૂઝવા દો. પ્રાર્થના ભૂગવા દો, હૃદયને રૂઝવા દો.
હૃદયને રૂઝવાજો. પ્રાર્થના પુગવાજો હૃદયને રૂઝવાજો. પ્રાર્થના પુગવાજો હૃદયને રૂઝવાજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ સુંદર પદ કે જ્યારે જ્ઞાનીની સાચી દ્રષ્ટિ મળે છે ત્યારે સંસારના બધા જ ક્લેશો, બુદ્ધિના બધા જ વમળો શાંત થઈ જાય છે. અને કેટલી અદ્ભુત વાત પદમાં કહી છે કે જ્યારે પૂદગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જ તલબ વધશે. જ્ઞાનીની કૃપાથી આપણી બુદ્ધિ સમ થાય, બુદ્ધિ સમતા પામે અને નિરંતર આપણે પ્રજ્ઞાની જાગૃતિમાં રહી શકીએ છીએ. એવો સુંદર ભાવાર્થ આ પદમાં વ્યક્ત થયો છે. એક જાહેરાત કરી દઉં. સત સાધન જો કોઈ મહાત્માને કોઈ મુમુક્ષને લેવા હોય તો એ આજનું આ સેશન પૂરું થાય 6:30 પોણા 7 એ પછી મને પોતાના નામ નોંધાવજો. આપણે સત્સાધન પ્રદાનની આગળની જે એમની જે કાર્યવાહી છે એ કરીશું. સત્સાધન એ શું છે? તો દાદા ભગવાન જ્ઞાન આપતા પહેલાં એવા સાધન જેની આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં જ ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને કીર્તન ભક્તિ, તો આ એવા સાધનો છે કે જે દાદા ભગવાન પોતે પણ, સંપૂજ્ય દાદા ભગવાન પોતે પણ જ્યારે કંઈ જ ના કરતા હોય, સાવ નવરાશના સમયમાં આ સત સાધનો બોલ્યા કરતા હતા. સત પ્રાપ્ત કરવા માટેના આ સાધનો છે. આમ તો સીધા પણ આપણે બોલી શકીએ છીએ, પણ જો વિધિસર દાદા ભગવાન કનુ દાદાજીની આજ્ઞા અનુસાર જો આપણે એને મેળવી અને પછી બોલીએ તો એનું ફળ બહુ જબરજસ્ત મળે એમ છે. અને આ સત્સાધનમાં જે વાત છે ત્રિમંત્રો છે કે જે પહેલાં જે ભેગા જ હતા ત્રિમંત્રો, જે ત્રિમંત્રો આપણે આ કળિયુગના સમયમાં છૂટા પડ્યા, દાદા ભગવાને એને ફરીથી ભેગા કરી અને લોક કલ્યાણ અર્થે મૂક્યા છે. એવી જ 9 કલમો કે જે માણસે પોતાનું જીવન કેવું જીવવું જોઈએ. હવે આ અત્યારનું જે જીવન છે એમાં તો કોઈ બહુ ફેર ન પડી શકે, પરંતુ ભાવ પ્રાર્થના સ્વરૂપે આવતો ભાવ આ 9 કલમોની શક્તિઓ સાથેનો જો આવે તો એનું જીવન અને સતત એ જીવન પણ બહુ સરળ બનશે અને એ આત્મા પણ સતત મોક્ષ તરફ આગળ વધતો રહે. આવા સત્સાધનો છે. શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થના તો કદાચ જ્ઞાન પછી છે, પણ આવા સત્સાધન જો કોઈને લેવા હોય તો આ સેશન પૂરું થાય પછી પોતાનું નામ મને નોંધાવજો. આપણે આગળની એમને કાર્યવાહી જણાવીશું. હવે રોહિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઓનલાઈન જોડાઈ ગયા છે, તો એમનું એક પ્રબોધન છે જે આપણે માણીએ. દાદા ભગવાનની જે કૃપા આપણા ઉપર ઉતરી છે એ કૃપાનું ખરેખરું શું મહત્ત્વ હોઈ શકે તે આપણે આપતા પુત્ર રોહિતભાઈ પાસેથી સમજીએ. રોહિતભાઈ. જય સચ્ચિદાનંદ. જય. ચિરાગભાઈ આવે છે અવાજ? હવે આ કમ્પ્લીટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્યાં હિંમતનગર બધા જે મહાત્માઓ પધાર્યા છે અને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યા છે, તો આપણે સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. તો આજે આપણે થોડી સમયની મર્યાદા છે એટલે થોડી વાત કરીએ કે પ્રાપ્તિનું શું મહત્વ છે. આપણે એમ કહીએ કે આ કાળમાં જ્ઞાની પુરુષનો ભેટો થવો એ બહુ અતિ દુર્લભ છે અને એમના થકી જ્ઞાન પ્રાપ્ત થવું એ અતિ દુર્લભ છે, બરાબર ને? પણ જ્ઞાની પુરુષ જે આપણા જ્ઞાનના નિમિત્ત છે, તો નિમિત્ત ઘણા બધા હોઈ શકે. આપણે જેમ કૃપાળુ દેવે કીધું ને કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ ન કોઈ, બરાબર ને? તો જે નિમિત્ત છે એ નિમિત્તની અંદર કોમન ફેક્ટર શું છે? તો આપણે નદીનો દાખલો જોઈએ, કારણ કે જે કૃપા છે ને એ દાદાએ શું કીધું છે? કૃપાનો ફ્લો.
એટલે કૃપાનો ફ્લો એટલે જે વહેતી હોય ને કૃપા, તો એ આપણને શેના જોડેથી શીખવા મળે? નદી જોડેથી શીખવા મળે. તો જે નદી વહેતી હોય તો નદીને કોઈ દિવસ એવું ના હોય કે આ જાનવર મારા જોડે પાણી પીવે ને આ જાનવર મારી જોડે પાણી ના પીવે, બરોબર ને? એ તો ત્યાં હરણ પહોંચે તો પણ પાણી પીવે, વાઘ પહોંચે તો પણ પાણી પીવે, સસલું પણ પાણી પીવે ને સિંહ પણ પાણી પીવે ને માણસ પણ પાણી પીવે, બરોબર ને? એટલે નદીને કોઈ દિવસ એવું નથી હોતું કે મારે પાણી પીવડાવવું છે કે નથી પીવડાવવું. એનું તો પોતે સ્વભાવ શું છે? સતત વહ્યા કરવાનો. તો આપણને જે આ જ્ઞાની પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત થયું, તો એ જ્ઞાની પુરુષની કૃપા આપણા ઉપર ઉતરી છે. એટલે દાદા શું કહે છે કે આ જે કૃપા છે ને એ જ બધું સર્વસ્વ છે, બરાબર ને? આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું એની અંદર જે આ કૃપા છે એ જ બધું સર્વસ્વ છે. હવે કૃપા એટલે શું? તો દાદા કહે કે સજીવન મૂર્તિમાંથી જે આ પ્રવાહ નીકળી રહ્યો છે, જે ફ્લો નીકળી રહ્યો છે, એ ફ્લો છે એ કૃપા છે. એ કોઈને દેખાય કે સીધી રીતે સમજાય એવી નથી, બરાબર ને? એટલા માટે આપણને એવું થાય કે આપણને આટલું જ્ઞાન પ્રાપ્ત થયું પણ આપણને એની વેલ્યુ કેમ નથી સમજાતી, બરાબર ને? કારણ કે વસ્તુ આપણને દેખાતી નથી, અને દેખાતી નથી એટલા માટે આપણને સમજાતી નથી, બરાબર ને? જો વસ્તુ સમજમાં આવે તો આપણને ઝીલી શકાય, પણ પ્રોબ્લેમ શું છે કે આપણને એ વસ્તુ સમજમાં આવતી નથી, બરાબર ને? હવે જે વાત કરી ને દાદા, એક નદી જેમ કૃપાનો ફ્લો છે, કેવો છે? નદીનો ફ્લો હોય એવો ફ્લો છે. અને નદીને કોઈ દિવસ એવું ના હોય કે મારે પાણી પીવડાવવું છે કે નથી પીવડાવવું. એમ જે આ જ્ઞાની પુરુષની કૃપા છે, એ જ્ઞાની પુરુષને કોઈ દિવસ એવું હોય નહીં કે મારે આની ઉપર કૃપા ઉતારવી છે ને પેલા ઉપર કૃપા નથી ઉતારવી, બરાબર ને? એટલે દાદા શું કહે કે કોઈ મને મળ્યો હોય કે ના મળ્યો હોય, બધા ઉપર અમારી કૃપા ઉતરે, બરાબર ને? પણ અહીંયા વાત આવે છે કે પ્રાપ્તિ, જ્ઞાની પુરુષની પ્રાપ્તિ થઈ હોય ને ના થઈ હોય, એમાં શું ફરક પડે છે? જો આપણને એ સમજાય તો આપણને ખબર પડે કે આપણને જે પ્રાપ્ત થયું છે એનું મહત્વ શું છે, બરાબર ને? કે દાદા શું કે જે અમને નથી મળ્યા એમની ઉપર જે અમારો આ કૃપાનો ફ્લો છે એ સામાન્ય ભાવે જાય, અને અમને જે મળ્યા છે એમની ઉપર અમારો કૃપાનો વિશેષ ભાવ સાથેનો ફ્લો જાય, બરાબર ને? પણ મળ્યા છે એટલે શું? ફિઝિકલી મળ્યા છે એટલું પૂરતું નથી. દાદા કહે કે મળ્યા પછી જે ઓળખાણ છે એ મહત્વની છે. જ્યાં સુધી ઓળખાણ ના પડે ત્યાં સુધી આ કૃપાનો ફ્લો એ સામાન્ય ફ્લો જ છે, બરાબર ને? એટલે મૂળ વસ્તુ શું છે કે પ્રાપ્ત થયું, પણ પ્રાપ્ત થયા પછી એ શું મળ્યું છે એનું મહત્વ જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી આપણને એનો પૂરેપૂરો લાભ ના મળે, બરાબર ને? નહીં તો જ્ઞાની પુરુષની કૃપા કેવી છે કે સામે કોણ છે શું છે કોઈ કશું જોતા નથી, બરાબર ને? કોઈ ભેદભાવ નથી. ભાઈ હોય કે બેન, સ્ત્રી હોય કે પુરુષ, ઘરડું હોય કે નાના બાળકો હોય, બરાબર ને? સામે કોઈ ચોર છે કે સાહુકાર છે એ પણ જ્ઞાની પુરુષ જોતા નથી. એમને મળ્યો જ્ઞાની પુરુષને એટલે પછી એ શું છે? એમના કૃપાને લાયક છે, બરાબર ને? એટલે એક જે જ્ઞાની પુરુષની કૃપા છે એ ફક્ત એ દાદા કહે છે કે અમે શું જોઈએ છે, અમે આ બધું કીધું ને એમાંથી કશું જોતા નથી. અમે ફક્ત એટલું જ જોઈએ છે કે એ બંધાયેલો છે, અને બંધાયેલો છે એટલે માટે મુક્તિના માટે શું છે? લાયક છે, બરાબર ને? બંધાયેલો જ ના હોય તો લાયક ક્યાંથી હોય મુક્ત થવા માટે? એટલે જે બંધાયેલો છે એટલો જ હું દાદા કે હું જોઉં છું, અને પછી એ જ્ઞાની પુરુષની કૃપા ઉપર ઉતરી જાય છે, બરાબર ને? અને કૃપા પણ પાછી કેવી? સહજ સ્વભાવવાળી, બરાબર ને? અને જ્યાં પણ સ્વભાવ શબ્દ આવે એટલે ત્યાં કરવાપણું ના હોય, બરાબર ને? એટલે જ્ઞાની પુરુષને કૃપા ઉતારવી નથી પડતી, એ સહજ રીતે ઉતરી જાય છે કૃપા. એટલે પછી આ કૃપા તો આપણને પ્રાપ્ત થઈ, પણ આપણને આ કૃપાની અનુભૂતિ કઈ રીતે થાય મહાત્માઓને? એટલે પ્રશ્ન કરતા પૂછે છે દાદાને કે દાદા, મહાત્માઓને કૃપાની અનુભૂતિ કઈ રીતે થાય? કૃપા પ્રાપ્ત થઈ છે એવું ખબર કઈ રીતે પડે? તો દાદા કહે કે આ કૃપા એટલે જ મેં કીધું ને કે કૃપા તમને દેખાય એવી વસ્તુ નથી, માટે સમજાય એવી પણ નથી, બરાબર ને? પણ
એને સમજવા માટે દાદા એક્ઝામ્પલ આપે છે કે જેમ પેલો વાયર હોય અને વાયરમાં કરંટ હોય તો એમાં કરંટ છે કે નહીં ખબર ના પડે ક્યાં સુધી, જ્યાં સુધી તમે એને અડીને અનુભવ ના કરો ત્યાં સુધી સમજાય નહીં તમને, બરાબર ને? એના જેવી છે આ કૃપા. દેખાય નહીં પણ અનુભવાય ખરી, બરાબર ને? એટલે એ કૃપા અનુભવવા માટે શું કરવું પડે એ દાદા સમજાવે છે કે કૃપાનો જે ઉદ્ગમ છે, જે સજીવન મૂર્તિ છે, એમનો જે ઉદ્ભવ સ્થાન છે કૃપાનું, એમની સાથે જો આપણો હૃદયનો તાર જોડાયેલો હોય દાદા કે તો એ કૃપા ત્યાં પહોંચી જાય, બરાબર ને? જેમ પેલો વીજળીનો તાર જોડાયેલો હોય તો કરંટ અંદરથી ફ્લો થાય, એમ જેને કૃપા ઝીલવાની છે અને જ્યાંથી કૃપા ઉદ્ભવે છે એ બંને વચ્ચે જો હૃદયનો તાર જોડાયેલો હોય તો જેમ દાદા કહે કે પેલા તારને તમે અડો તો તરત જ તમને અનુભવ થાય, જો અંદર કરંટ હોય તો જણજણાટી થાય. એમ જો તમારો હૃદયનો તાર જો જોડાયેલો હોય ઉદ્ભવ સ્થાન જોડે, જ્યાંથી કૃપા ઉદ્ભવે છે ત્યાં, તો દાદા કહે કે તરત તમને અંદર એ જણજણાટીનો ખબર પડે, અને ત્યારે ખબર પડે કે આ કૃપા છે, બરાબર ને? એટલે દાદા કહે કે જેમ ગોપીઓને કૃષ્ણ ભગવાન જોડે હૃદયનો તાર જોડાયેલો હતો ને, રાધાજીને ને ગોપીઓને ને ગોવાળોને બધાને, એમ આપણો તાર એ જે કૃપાનો ફ્લો જ્યાંથી ઉદ્ભવે છે, જ્યાંથી વહે છે, એમની જોડે આપણો એ જો તાર જોડાયેલો હોય તો આપણને એનો અનુભવ થાય, બરાબર ને? એટલે આ જે કૃપાનો ફ્લો છે એમાં પાછું કોઈ સમય કે સ્થળ કે અંતર કશું નડતું નથી, બરાબર ને? આપણને એવું લાગે કે દાદા ભગવાન તો ગયા, કનુ દાદાજી તો ગયા, તો પછી આ કૃપાનો ફ્લો આપણને કઈ રીતે મળે? દાદા કહે છે કે જો તમે જ્ઞાની પુરુષ જો શરીરે હાજર હોય અને જો એમને તમે મળેલા હોય રૂબરૂ, તો પછી તમને એમના સાથે અંતર કે સ્થળ કે કશું નડતું નથી, બરાબર ને? એ જ્યાં હોય ત્યાંથી તમને એમની જે આખી સ્વભાવ ક્રિયા છે કૃપાની એનો લાભ મળ્યા કરે, બરાબર ને? કારણ કે આ કૃપા કેવી છે? ફંક્શનલ છે, ક્રિયાશીલ છે. એટલે એમાં કોઈ કરવાપણું હોય નહીં જ્ઞાનીનું, એ અવિરત પ્રવાહ વહેતો હોય, એમાંથી આપણે કેટલો લાભ લેવો એ આપણા ઉપર ડિપેન્ડ છે, બરાબર ને? પણ એ જે કૃપાનો ફ્લો થવાની જે જગ્યા છે, એ કૃપાનો ફ્લો થાય ક્યાંથી? તો દાદા કહે છે કે જ્યાં સંપૂર્ણ બ્રહ્મ સેન્ટરમાં હોય, એટલે કે હું શુદ્ધાત્મા છું એ સેન્ટરમાં હોય, એ ત્યાંથી કોઈ દિવસ ખસે નહીં, ત્યાંથી કૃપાનો ફ્લો અવિરત રહેતો જાય, બરાબર ને? અને પાછો એ જે કૃપા શબ્દ છે એ પાછો ભાવ ઉપર જાય છે. એટલે કૃપા એ ફિઝિકલ વસ્તુ નથી, પણ કૃપા એ આખું શુદ્ધાત્મા ઉપર જાય છે, દાદા કહે છે. એટલે જે આખો કૃપાનો ફ્લો છે એ જે સેન્ટરમાં બેસવું હોય ત્યાંથી એ કૃપાનો ફ્લો વહે, બાકી કૃપાનો ફ્લો વહી ના શકે, બરાબર ને? હવે આ જે કૃપા છે એ આપણને સમજાય કઈ રીતે એની વાત છે આગળ. આપણને આ કૃપાનો લાભ તો મળ્યો, પણ કેટલો લાભ મળ્યો ને શું પ્રાપ્ત થયું છે સમજાય કઈ રીતે? તો દાદા કહે છે કે આજે આ બ્રહ્મ સેન્ટરમાં બેઠેલા હોય એ જે સજીવન વ્યક્તિ હોય, બરાબર ને? એકલું શુદ્ધાત્મા શબ્દ નથી, દાદા કહે છે. કૃપા એટલે શું? તો સજીવન મૂર્તિ, એટલે ચેતન પણ છે અને જોડે પાછું ડિવાઇન જે બોડી છે એ બંનેનું આખું જે સ્વરૂપ છે આખું, જેને આપણે શું કહીએ સજીવન મૂર્તિ, એ જો સજીવન મૂર્તિ હોય ત્યારે કૃપાનો ફ્લો થાય છે, બરાબર ને? એકલો આત્મા છે અને કૃપાનો ફ્લો થાય છે એવું નથી, બરાબર ને? એટલે આ બંને વસ્તુ ભેગી હોવી જોઈએ. એટલે હવે આ કૃપા સમજાય ક્યારે આપણને? તો દાદા કહે છે કે જે આપણને આ પ્રજ્ઞાનું સ્વરૂપ છે એ અંદર દાદા ભગવાન હાજર છે પ્રજ્ઞા સ્વરૂપે, એ જેટલું આપણને અંદર દાદા ભગવાનનું એસ્ટાબ્લિશમેન્ટ પ્રજ્ઞા સ્વરૂપે થતું જાય એટલી અંદર આપણને દાદા ભગવાનની ઓળખાણ થતી જાય, બરાબર ને? અને એટલી આપણની અંદરની જે પ્રતીતિ સ્વરૂપે દાદા ભગવાન અંદર બિરાજમાન છે એની કૃપા આપણને મળે જાય, બરાબર ને? એટલે આપણને એવું થાય ને કે દાદા સદેહ હાજર નથી, તો પછી આપણને આ કૃપાનો લાભ કઈ રીતે મળે? એ દાદા આ સમજાવે છે કે અંદર જે દાદા ભગવાન પ્રજ્ઞા સ્વરૂપે બિરાજમાન છે
એ દાદા ભગવાનનો આપણને કૃપાનો લાભ મળે છે, બરાબર ને? પણ જેટલું ઓળખાય એટલું આપણને એનો લાભ મળે, બરાબર ને? હવે એના માટે દાદા બીજું સરસ કહે છે કે કૃપા તો ફ્લો બરોબર છે, પણ કૃપાનો ફ્લો ઝીલવો કઈ રીતે? હવે દાદા એક્ઝામ્પલ આપે છે પાત્રનું, કે પાત્ર જેટલું છતું હોય એટલું અંદર કૃપા અંદર ધારણ કરી શકે, બરોબર ને? એટલે હવે પાત્ર છતું એટલે શું આપણને પ્રશ્ન થાય, તો એ સમર્પણ ભાવમાં જાય છે. દાદા કહે છે એટલે કૃપા ઝીલવા માટેની ભૂમિકા શું? તો દાદા કહે છે કે તું ભાઈ છતો થઈને મારી જોડે આવજે તો તું મારો કૃપા ઝીલી શકીશ, નહીં તો તારું આ મન વચન કાયા છે ખાલીનું ખાલી જ રહેશે. આ મારી જે અવિરત કૃપા વરસે છે એ તો ધડ 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 કરતી વહેતી જ રહે છે, બરોબર ને? પણ એમાંથી તું કેટલું ભરી શકીશ? તો તારું પાત્ર જેટલું છતું હશે એટલી કૃપા તું ભરી શકીશ, અંદર ઝીલી શકીશ, નહીં તો કૃપા ઝીલવી શક્ય નથી, બરોબર ને? એટલે હવે આ છતું એટલે શું પાત્ર? એ દાદાએ બહુ સરસ સમજાવ્યું છે કે છતું પાત્ર એટલે શું? તો અંદર દાદા માટેનો જે સમર્પણ ભાવ છે, દાદા કે એના માટે દાદા એક બહુ સરસ વાક્ય કીધું છે, બહુ યાદ રાખવા જેવું વાક્ય છે કે અંદર જે ભાવ છે, કેવો ભાવ હોવો જોઈએ? એક જ વાક્યમાં છે, બહુ સરસ ભાવ છે. મને લાગે છે કે આપની અમૃતમય કૃપાથી મારું આખું પાત્ર ભરાશે. દાદાએ શું કીધું છે? કે મને લાગે છે કે આપની અમૃતમય કૃપાથી મારું આખું પાત્ર ભરાશે. આવો જો અંદરનો હૃદય ભાવ સાથેનું સમર્પણ હોય તો દાદા કહે છે કે તારું આખું પાત્ર કૃપાથી ભરાઈ જશે, બરોબર ને? અને આને જ શું કહેવાય? કે છતાં ભાવે સમર્પણ કર્યું કહેવાય, બરોબર ને? એટલે દાદા કહે કે આ બધો જે ફ્લો છે કૃપાનો એ 3 સ્વરૂપે હોય. કારણ કે સજીવન મૂર્તિ દાદા કહે છે 3 સ્વરૂપે હોય. કાં તો સંત પુરુષ હોય, કાં તો સત્પુરુષ હોય, કાં તો જ્ઞાની પુરુષ હોય. અને જે 3 પ્રકાર છે એટલે કૃપાનો ફ્લો પણ 3 પ્રકારે હોય. જે સંત પુરુષનો કૃપાનો ફ્લો છે એ દાદા કહે છે રિલેટિવલી છે. સત્પુરુષનો કૃપાનો ફ્લો છે એ રિયલ રિલેટિવ છે. અને જ્ઞાની પુરુષનો જે કૃપાનો ફ્લો છે એ રિયલ સ્વરૂપે છે, દાદા કહે છે. અને સૌથી પાવરફુલ જો કોઈ હોય તો દાદા કહે છે રિયલ સ્વરૂપનો જે કૃપાનો ફ્લો છે, જ્યાં ભગવાન 360 ડિગ્રી ઓપન થઈ ગયેલા છે, એવો જે 360 ડિગ્રી ઓપન થઈ ગયેલા ભગવાનની જે કૃપાનો ફ્લો છે રિયલ સ્વરૂપે, એ સૌથી પાવરફુલ છે. અને જો મળે તો પછી તમે પેલું મુક્તિના ક્ષેત્રને માટે લાયક થાવ. અને મુક્તિના ક્ષેત્રને માટે લાયક થવું એટલે શું? દાદા કહે છે આપણે બધા બહુ બોલીએ કે આપણે ક્યાં જવું છે? મહાવિદ્ય ક્ષેત્ર જવું છે. પણ દાદાએ બહુ જ સરસ કીધું કે આજે આપણી મન વચન કાયા છે એ જ મહાવિદ્ય ક્ષેત્ર છે. કેમ? કારણ કે આપણે મુક્ત શેનાથી થવાનું છે? આપણે આ જે મન વચન કાયા છે એનાથી મુક્ત થવાનું છે. પેલું જે મહાવિદ્ય ક્ષેત્ર છે એ તો શેના આધારે છે? કર્મના આધારે છે. પણ આપણું જે આ મહાવિદ્ય ક્ષેત્ર એટલે કે આપણી જે આ મન વચન કાયા છે એની અંદર જે આપણને આ જ્ઞાન પ્રાપ્તિ થાય, આ કૃપાની પ્રાપ્તિ થાય આપણને, અને જે વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન થાય, અને એના કારણે આપણું સ્વરૂપ કેવું થાય? તો વિદેહી સ્વરૂપ થાય. દાદા કહે છે કેવું? વિદેહી એટલે દેહથી છૂટા. એટલા માટે દાદા શું કહે છે કે આપણે આ જે મન વચન કાયા છે એને જ મહાવિદ્ય ક્ષેત્ર કહેવાય. અને દાદા કહે છે ખરી મજા તો ત્યાં છે, બરોબર ને? એટલે આ મન વચન કાયા સાથે જીવવું અને છતાં પણ એનાથી શું રહેવું? છૂટા રહેવું. એટલે માટે આ મન વચન કાયાને દાદાએ શું કીધું? કે આ જ આપણું મહાવિદ્ય ક્ષેત્ર છે, બરોબર ને? અને એનાથી જ છૂટવાનું છે. એટલે દાદાનો આ બહુ કૃપા ઉપરનો બહુ અદ્ભુત સત્સંગ છે. આપણે જોડે થોડી સમયની મર્યાદા છે એટલે આગળ પછી કોઈક વખતે વાત કરીશું આપણે બીજા કોઈ સત્સંગમાં. પણ એક લાસ્ટમાં એક વાત કરું કે આપણને જે આ પ્રાપ્તિ થઈ, જ્ઞાની પુરુષને એમની કૃપાની પ્રાપ્તિ થઈ, એ કૃપાની પ્રાપ્તિનો આપણને મહત્તમ લાભ કઈ રીતે મળે? આપણને ઘણી વખત એવું થાય કે આપણને આ 5 આજ્ઞા પડાતી નથી, તો શું કરવું? સૌથી ઇઝીમાં ઇઝી રસ્તો એક આ પ્રયોગ સ્વરૂપે આપણે લેવું હોય કે પ્રયોગ સ્વરૂપે કે વોટ એવર, હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું
એક વખતે ભાવેશભાઈ સાહેબ જોડે વાતચીત થયેલી. એની અંદર વાતચીતમાં મેં એમને એવું કહેલું કે ઘણી વખતે આપણને એવું થાય, દાદા માટે અહો થાય કે આપણને આ દાદા ના મળ્યા હોત તો આપણું જીવન કેવું હોત. બરાબર ને? આવું અંદર આપણે વિચારીએ એટલે દાદા માટે જે આપણને અહોભાવ થાય, એટલે ભાવેશભાઈ સાહેબ કે આપણે એ બહુ મોટી વસ્તુ કહેવાય. આપણને દાદા માટે અહો થવું એ સૌથી મોટી વસ્તુ છે. તો આપણને આ દાદા પ્રત્યેનો અહોભાવ કઈ રીતે વધે? તો ઘણા બધા પ્રયોગ હોઈ શકે. એમાંનો એક હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું કે જ્યારે પણ આપણે નવડા પડીએ અથવા તો આપણને કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ ફાઇલ આવે અને આપણે એની અંદર આ જ્ઞાન સાથે આપણું રહેવાપણું થાય. ઘણી વખત એવું થાય કે એ વખતે જ્ઞાન એપ્લાય ના થાય, પણ એ થયા, એનું ડીલિંગ થયા પછી આપણને યાદ આવે પેલું, અને અંદર જે આપણને શાતા અને અંદર જે આનંદ અને શાંતિ વર્તાય ત્યારે આપણને એવું થાય કે હો દાદાએ આપણને શું આપ્યું છે. બરાબર ને? એટલે આ દાદા માટેનો અહોભાવ એ આપણને આ પ્રાપ્તિ માટેનું જે મહાત્મા છે ક્યારે આપણને વર્તાય? તો આપણે સતત શું કરવું? દાદાની વાતોને વાગોડ્યા કરવી. દાદાની વાતોને વાગોડ્યા કરવી એટલે શું? તો આપણને ઘણા બધા પ્રસંગો છે, આપણે દાદાને જોયેલા હશે. દાદા પ્રોગ્રામ ચાલુ થતો હોય, કીર્તન ભક્તિ હોય, દાદા એન્ટર થતા હોય, બરાબર ને? દાદા સત્સંગ કરતા હોય ત્યારે આપણને એમનું આખું જે નિધિધ્યાસન છે આપણને એ જો અંદર સતત રહેતું હોય અને આપણે જો એને વાગોડ્યા કરીએ, દાદા સાથેના આપણા પ્રસંગો જો વાગોડ્યા કરીએ, આપણે દાદા સાથે કોઈ સ્પેશિયલ પ્રસંગો થયા હોય, દાદા સાથેની વાતચીત થઈ હોય, આપણને આખું લાઈવ દ્રશ્ય સ્વરૂપે દેખાય. જો આ બધી વાતો જો આપણે સતત વાગોડ્યા કરીએ તો આપણને દાદા પ્રત્યેનો જે અહોભાવ છે એની અંદર ખરેખર ગજબની વૃદ્ધિ થાય છે. બરાબર ને? તો આ એક પ્રયોગ બહુ કરવા જેવો છે. ચલો તો ચિરાગભાઈ, આપણે સમય ખાસો થઈ ગયો આજે, તો આપણે અહીંયા થોડું કે પણ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આવી વિષમ પરિસ્થિતિમાં પણ જોડાયા છો અને તમારી વાણીનો લાભ સૌ મહાત્માઓ સુધી આપ્યો છે. બધા જ મહાત્માઓ તરફથી ખૂબ ખૂબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ વાત રોહિતભાઈ સાહેબે આપણને કરી કે કૃપા એ અમૂર્ત છે, મૂર્ત સ્વરૂપ નથી. કૃપા એ વસ્તુ નથી, એ જોઈ શકાતી નથી, પણ એ અનુભવી શકાય છે. અને આટલા વર્ષોના દાદા ભગવાનના કે કનુ દાદાના સાનિધ્યમાં દરેક મહાત્માઓને કંઈક ને કંઈક તો એવો અનુભવ હશે જ કે જ્યાં દાદાની કે કનુ દાદાની કૃપા આપણે સૌએ અનુભવી હશે. એ વ્યવહારમાં પણ હોઈ શકે કે કોઈક જ્ઞાનની બાબતમાં કે કોઈક સમજણે કરીને પણ હોઈ શકે. તો દાદાની આવી અવિરત કૃપા સતત આપણી વચ્ચે વરસતી જ રહે છે, આપણી ઉપર વરસતી જ રહી છે. વાત છે ખાલી આપણો પ્લગ છે એ ત્યાંથી છૂટો ના પડી જાય અને વચ્ચેથી ક્યાંયથી કપાઈ ન જાય, એનું ધ્યાન આપણે રાખવાનું છે. કારણ કે એમને કહ્યું ને કે દાદા સ્થૂળ સ્વરૂપે હાજર હોય કે ના હોય, જ્ઞાની પુરુષ સ્થૂળ સ્વરૂપે હાજર હોય કે ના હોય, પણ સમય અને સ્થળના ભેદ વગર સતત એમની કૃપા કોઈક ને કોઈક રીતે એમના જે કનેક્ટેડ તાર દ્વારા આપણા ઉપર ઉતરતી જ રહે છે. એક જ શરત છે કે ખાલી પાત્રને સીધું કરી દેવું. બસ જેમ વરસતો વરસાદ છે પણ આપણી તપેલી બહાર ઊંધી મૂકી હોય તો કોરીને કોરી રહે, પણ એ તપેલીને જો ખાલી સીધી કરી દેવામાં આવે તો પછી થોડા જ સમયમાં એ તપેલી ભરાઈ જાય છે. એમ આપણું જો પાત્ર આપણે છતું કરી દઈશું, આપણા મન વચન કાયારૂપી પાત્ર જો આપણે સીધું કરી દઈશું તો જ્ઞાનીની આ અવિરત વરસતી કૃપાથી આપણું પાત્ર પણ ચોક્કસ ભરાઈ જશે. ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ એ માત્ર એક કોઈ બાહ્ય ઉત્સવ કે કોઈ વિધિ નથી, જે રોહિતભાઈ સાહેબે વાત કરી એ જ અનુસંધાનનું આ પદ છે હવે, પણ પોતાની અંદર જ બિરાજમાન સાક્ષાત પરમાત્માને ઓળખવાનો દિવસ છે. જ્યારે આપણી દ્રષ્ટિ બહારના દાદા પરથી અંદરના દાદા તરફ જાય છે, અંદરના દાદા તરફ સ્થિર થાય છે, જેની વાત રોહિતભાઈ સાહેબે આપણને કરી, ત્યારે જ સાચી ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. આવો ભાવ વ્યક્ત કરતું એક સુંદર પદ ગુરુ પૂર્ણિમા છે આત્માની જયમીનભાઈ ગવડાવશે અને આપણે સમર્પણતાના ભાવ સાથે એ પદને ઝીલીશું. જયમીનભાઈ.
જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકારો દાદા ભગવાન. 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 ગુરુ પૂર્ણિમા છે આત્માની અંદર બેઠેલા દાદાને. ગુરુ પૂર્ણિમા છે આત્માની અંદર બેઠેલા દાદાની. ગુરુ પૂર્ણિમા છે આત્માની અંદર બેઠેલા દાદાની. ગુરુ પૂર્ણિમા છે આત્માની અંદર બેઠેલા દાદાની. સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપી પરમ ગુરુ. શુદ્ધ ચેતન ખુદનો કલ્પતરો બ્રહ્માંડ પ્રકાશો સિદ્ધપણો. શુદ્ધ ચેતન બુદ્ધનું કલ્પતરું બ્રહ્માદ પ્રકાશો સિદ્ધપણો. મુજ વિનંતી છે સર્વાંગી સત વ્યક્ત કરાવો સર્વાંગી. મુજ વિનંતી છે સર્વાંગી સત વ્યક્ત કરાવો સર્વાંગી. અસીમ જય જયકાર હો દાદા ભગવાન. અસીમ જય જયકાર હો દાદા ભગવાન. અસીમ જય જયકારો દાદા ભગવાન. અસીમ જય જયકારો દાદા ભગવાન. અસીમ જય જયકાર હો દાદા ભગવાન. અસીમ જય જયકાર હો દાદા ભગવાન. અસીમ જય જયકારો દાદા ભગવાન. અસીમ જય જયકારો દાદા ભગવાન. નથી મારી અંદર પરમાણુ. નથી મારી અંદર પરમાણુ. મેં પરમાણુમાં ક્યાંય ન હું. પરમાણુમાં ક્યાંય ન હું. સતતત્વ સ્વરૂપે આ ગુરુ. સતતત્વ સ્વરૂપે આ ગુરુ.
અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણિમાનો સાચો આનંદ ત્યારે જ અનુભવાય કે જ્યારે અંદર બેઠેલા શુદ્ધાત્માનો નિરંતર અનુભવ આપણને રહે અને એવું થાય તો દાદા ભગવાનના અસીમ જય જયકાર સતત સગડે વર્તાતા જ રહે છે. હવે જ્ઞાની કૃપાએ કરીને આ કળીકાળનું આશ્ચર્ય જેને કહી શકાય એવું આ સંકિત જ્ઞાન આપણા મહાત્માઓને મળી તો ગયું, પણ પછી મહાત્માઓને ભાગે જે હોમવર્ક બાકી રહે છે એ હોમવર્ક છે મહાત્માઓનો પુરુષાર્થ ધર્મ. હીરો મળી તો ગયો છે, પણ હવે હીરાનું કરવાનું શું? જો એ હીરો એનું આગળનું આપણને ખબર જ ના હોય તો પછી આપણે એને પેપર વેઇટ તરીકે પણ ઘણી વખત ઉપયોગ કરવા લાગી જઈએ, એટલે આવી ભૂલો પણ થાય. તો આવા પુરુષાર્થ ધર્મની સમજ આપવા માટે વિનંતી કરીશ વડીલ મહાત્મા શ્રી ઉમેશભાઈ અધ્વર્યુ સાહેબને કે તેઓ આપણને મહાત્માઓ માટે પુરુષાર્થ ધર્મ વિશે આપણને વાત કરે. અધ્વર્યુ સાહેબ. હમણાં આપણે રોહિતભાઈએ વાત કરી જ્ઞાની પુરુષની કૃપાનો ફ્લો અને પ્રાપ્તિ. તો જ્ઞાની પુરુષની કૃપા થઈ એટલે આપણને જ્ઞાન મળ્યું અને પ્રાપ્તિ થઈ આપણે મહાત્મા દશાને પામ્યા. તો જે ઘડીએ આપણે મહાત્મા થયા છે તે જ ઘડીએ આપણે પુરુષાર્થ ધર્મમાં આવી ગયા છીએ. દાદા ભગવાને કનુ દાદાજીએ આ પુરુષાર્થ ઉપર ઘણી ઘણી વાતો કહી છે, ઘણું ઘણું સમજાવ્યું છે. એમાંનો એક વિડીયો આપણે દાદા ભગવાનનો ઓડિયો ક્લિપ પણ આમાં જોઈ, એ પુરુષાર્થ ઉપરની જ વાત હતી. બીજી બધી ઘણી બધી વાતો છે, એમાંની થોડીક વાતોનો આધાર લઈને મિત્ર લાલાભાઈએ, મહાત્મા લાલાભાઈએ એક સરસ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે જે આપણને બધાને ખૂબ કામ આવે એવું છે. તો એ પ્રેઝન્ટેશનની મદદ લઈશું અને આપણે સ્વાધ્યાય કરીશું. રમેશભાઈ, તો દાદા ભગવાન કહે છે કે માતાના ગર્ભમાંથી માંડીને સ્મશાનમાં જઈએ ત્યાં સુધી ધંધો, નોકરી, ખેતી માટે જે દોડધામ કરી, યોગ કર્યો, કસરત કર્યું, હર્યા ફર્યા, ખાધું, જે કંઈ કર્યું, રમ્યા, ભણ્યા ભણાવ્યું, જપ કર્યા, શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રો ભણ્યા, કથા વાંચવા, કથા સાંભળવા ગયા, ભજન ગયા, સવારથી સાંજ સુધી જે કંઈ કર્યું એ બધું ફરજિયાત છે અને પ્રારબ્ધ છે. આ બહુ મોટી વાત છે. તો આને પ્રારબ્ધ કેમ કહ્યું? તો પ્રારબ્ધ એટલા માટે કહ્યું કે આનું આયોજન ગર્ભમાં આવતા પહેલાં થઈ ગયેલું છે, પૂર્વજન્મમાં થઈ ગયેલું છે. દાદાએ આ વાતને આ એક ભમરડાના દૃષ્ટાંતથી નાનામાં નાનો માણસ, સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એ રીતે સમજાવ્યું છે. દાદા ભમરડો આખા વર્લ્ડને દાદાએ ટોપ્સ કહ્યું છે, TOPS, ટોપ્સ. ટોપ્સ એટલે ભમરડો. તો આપણે બધા તો જૂના જ છે, નવા માણસોએ કદાચ ભમરડો ના જોયો હોય, નવા માણસને મોબાઈલની ભાષામાં સમજાવવું પડે આપણે, પણ આપણે ભમરડાની વાત છે. ભમરડો ફેરવતા પહેલાં એને દોરી વીંટાય છે અને દોરી ઉકલે ત્યારે એ ભમરડો ફરે છે. એમ આ આપણે મનુષ્ય માત્ર ભમરડા છે. આ શ્વાસ પેઠો, આ દેખાશ નથી મને લાગે છે બરાબર, પોઈન્ટર દેખાય છે? હા. તો આ શ્વાસ પેઠો એ દોરી વીંટાઈ અને શ્વાસ ચાલે છે એટલે આ ભમરડો ફરે છે બધે, અને શ્વાસ દબાઈ જાય તો ભમરડો ગબડી પડે છે. દાદા કહે છે કે કોઈનામાં એક શ્વાસ લેવાની કે એક શ્વાસ કાઢવાની શક્તિ નથી. પ્રકૃતિના નચાવે નાચીએ છીએ અને આપણે કહીએ છીએ હું નાચ્યો, હું ફર્યો. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક સંસ્કૃતમાં સુભાષિત આવતું હતું, પરીક્ષામાં પણ આપણને પૂછવામાં આવતું હતું. ઉદ્યમે ન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથઈ
નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે કે કોઈ પણ કાર્ય વિચાર કરવાથી, ઈચ્છા કરવાથી સિદ્ધ થતું નથી, પણ એના માટે મહેનત કરવી પડે છે. જેમ કે સૂતેલા સિંહના મોંમાં હરણ આપોઆપ આવી નથી જતા, એને શિકાર કરવા જવું પડે છે, મહેનત કરવા જવું પડે છે. આ છે જગતની ભાષાનો પુરુષાર્થ. જ્ઞાની પુરુષ શું કહે છે કે જ્યાં જ્યાં મન વચન કાયા વપરાય છે એ બધું પ્રારબ્ધ છે, અને એ પ્રારબ્ધમાં જે ભાવના થાય છે, ભાવ થાય છે, ભાવાભાવ થાય છે, એ પુરુષાર્થ છે. જેમ કે આપણે કોઈ મંદિરમાં, કોઈ સંસ્થામાં કોઈને આપણાથી જ્ઞાન દાન અપાયું, તે દાન અપાયું એ પ્રારબ્ધ છે, અને તે વખતે મેં શું ભાવ હતો, શું ભાવના હતી, એ પુરુષાર્થ છે. ઉદાહરણ તરીકે આજકાલ અમુક મંદિરોમાં દાન ચોરીનું પ્રકરણ બહુ ચક્યું છે. દાન ચોરીનું. હવે કોઈકને એવું થાય કે આ બધું જાણીને આ કોઈ મંદિરમાં દાન આપવું જ ના જોઈએ, તો આ જે થયો એ પુરુષાર્થ થયો. હવે કોઈ મા બાપ હોય, એને દીકરો બહુ હેરાન કરતો હોય, બહુ પરેશાન કરતો હોય, તો મા બાપ કંટાળીને આવી પરિસ્થિતિમાં શું નક્કી કરે કે આ છોકરા હોવા જ ના જોઈએ, તો થઈ ગયું, એ પુરુષાર્થ થઈ ગયો, અને પછી એ જ બધું આગળ આવે છે. એટલે આ જે પુરુષાર્થ છે એને ભ્રાંત પુરુષાર્થ કહ્યો છે. કેમ કે જગત સ્વતંત્ર કરતા નથી. કેટલાય સંયોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે, છતાં પોતે માને છે કે આ મેં કર્યું, મેં રહ્યું, એટલે એને ભ્રાંત પુરુષાર્થ કહ્યો છે. અને બીજો પુરુષાર્થ છે જ્ઞાન પુરુષાર્થ. જ્ઞાનીના માર્ગદર્શન હેઠળ, જ્ઞાનીની સમજ પ્રમાણેનો પુરુષાર્થ. જેમ કે દાદા ભગવાને ઘણા બધા નાના મોટા દ્રષ્ટાંતો આપ્યા છે, અને બહુ દાદા ભગવાનના દ્રષ્ટાંતો જુઓ તો 2-3 વાક્યોના કે 4 વાક્યોના જ હોય, બહુ લાંબા લાંબા હોય નહીં. કે કોઈ વ્યક્તિ છે, એણે નક્કી કર્યું કે હવે મારે રોજ સવારમાં વહેલા ઉઠવું જ છે. સૂઈ ગયો અને સવારે મોડું ઉઠાયું. તો હવે સવારમાં ઉઠીને એ મને કેમ વહેલો નહીં ઉઠાડ્યો એવું ઘરમાં લોકોની સાથે કકડાટ નહીં કરતા, એ સમજે છે કે આ મારું પ્રારબ્ધ છે, મોડું ઉઠાવ્યું એ પ્રારબ્ધ થયું, પણ હવે તો મારે વહેલું ઉઠવું જ છે. તો આ જે કહ્યું એ પણ પુરુષાર્થ છે, એનો ભાવ ફરે છે. એવી રીતે ઘણા બધાના આપણને તો રોજે રોજ આ ચાના પ્રસંગો બનતા હોય છે, ચા મોડી આવે, ગળપણ ના હોય, પણ આપણે ખબર પડે કે આમાં કોઈનો દોષ નથી, મારા પ્રારબ્ધથી મોડી આવી છે, અને ધીમે રહીને માગી લે કે ભાઈ મને થોડી ખાંડ આપો, અથવા તો નક્કી કરે કે મારે ખાંડ માગવી જ નથી, તો એ નથી માગવી એ પુરુષાર્થ છે. અને આ જે પુરુષાર્થ આપણે બીજા 2 વાત કરી એને વ્યવહારિક પુરુષાર્થ કહેવામાં આવે છે. એનાથી આગળ વધીએ તો પુરુષ થયા પછીનો પુરુષાર્થ, અને આમાં મેં કર્યું એવો ભાવ ઉડી જાય છે, આમાં કર્તા પદ જ રહેતું નથી. હવે જેણે જ્ઞાન પ્રાપ્તિ નથી થઈ, જેને આત્મા પ્રાપ્ત નથી થયો, એને ભાવ કર્મ રહ્યો. એને ભાવના ભાવવા સિવાય બીજી કોઈ શક્તિ છે નહીં. એટલે આખું પૂતગલ, આખી બધી જ ક્રિયાઓ વ્યવસ્થિતના તાબામાં આવી જાય છે. અને વ્યવસ્થિતના તાબામાં જે ક્રિયાઓ આવી જાય છે એટલે બધું મિકેનિકલ છે, પરાવલંબન છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે અહીંયા આપણે બધા આવ્યા છીએ, અત્યારે ભેગા થયા છે, કેવી રીતે થયા? તો વ્યવસ્થિતના આધારે થયા છે. વ્યવસ્થિત આપણે બધાને લાવી આવ્યું છે. આમાં ઘણા બધા હશે કે એમને આજે આવવું હશે પણ નથી આવી શક્યા. કોઈ માદું હશે, કોઈને ખેતીનું કામ આવી ગયું હશે, કોઈને ધંધાનું કામ આવી ગયું હશે, કોઈને દૂર પડતું હશે. ટૂંકમાં પૂતગલની જે બધી જ ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ પરાધીન છે, અને જે દેખાય છે, રૂપક છે, એ બધું વ્યવસ્થિતના તાબામાં છે. અને સ્વપુરુષાર્થની જે વાત કરી છે અહીંયા, એ તો પુરુષ થયા પછીનો પુરુષાર્થ છે. આપણે પુરુષ થયા પછી જે પુરુષાર્થ થાય છે, એટલે કે આપણે પુરુષ થયા અને બાકીનો બધો ભાગ જે છે એ પ્રકૃતિનો ભાગ છે. અને એ જે પુરુષાર્થમાં આવી જઈએ તો ત્યાર પછી જે જોવા જાણવાનો સ્વભાવ છે આપણો, એ જોવા જાણવાના સ્વભાવમાં આવી જઈએ, એ જ પછી સાચો સ્વતંત્ર પુરુષાર્થ છે. એમાં કોઈ આધાર નથી, કોઈ એવું પરિબળ નથી કે જે ના કરી શકીએ. એમાં આપણે પોતે સ્વતંત્ર છીએ. હવે આગળ વાત કરીએ તો અનંતકાળથી આપણે હું દેહ છું એવા ભાન સાથેનો જ પુરુષાર્થ કરતા આવ્યા છે. અને એનું પરિણામ શું આવ્યું કે આપણો આ સંસાર છે શુભાશુભ ફળવાળો રહ્યો છે. પણ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને પોતાના મૂળ સ્વભાવમાં આવવું છે, તો આવવા કોણ નથી દેતું?
તો પ્રકૃતિમાં આપણે દખલ કરીએ છીએ, એટલે પ્રકૃતિ મૂળ સ્વભાવમાં આવતી નથી. તો ક્યારે આવે, એ ક્યારે અટકે? તો પુરુષ અને પ્રકૃતિ બે છૂટા પડી જાય ત્યારે. અને પુરુષ અને પ્રકૃતિ છૂટા પડી જાય પછી પુરુષ જે પ્રકૃતિ છે, એટલે કે આપણે જે છે એ આપણી આ જે પ્રકૃતિ છે એને જોયા કરીએ, એટલે જે પ્રકૃતિમાં દખલ કરવાની આપણી ટેવ હતી એ ટેવ બંધ થઈ ગઈ, અને એટલે પ્રકૃતિ સહજ થઈ ગઈ. કોઈને આપણે આડું અવડું કહ્યું, કોઈના માટે અભિપ્રાય આપ્યો, કોઈની પ્રકૃતિને વખોડી, કોઈ આ સારું છે આ ખોટું છે, આ બધું જે છે એ પ્રકૃતિમાં દખલ કરી કહેવાય. આપણે પ્રકૃતિના જોનાર છીએ, એટલે પ્રકૃતિ પ્રત્યે નિષ્પક્ષ રહીને આપણે સાચો પુરુષાર્થની શરૂઆતમાં હવે આવી ગયા છીએ. જ્ઞાન પામ્યા એટલે દાદાએ શું કહ્યું કે આ નામધારી, આ ચંદુભાઈ જે આપણું નામ છે, આ શરીર છે, મન વચન કાયા, એ બધું આપણો ફર્સ્ટ નેબર થઈ જાય છે, પહેલો પડોશી થઈ જાય છે. દાદાએ એને એક ફાઇલ નંબર 1 કહી છે. હવે આ જે ચંદુભાઈ છે અથવા તો ફાઇલ છે, એને કરવાનું શું છે? તો એને પોતાને શું શું વિચારો આવે છે, ચિત્ત ક્યાં ક્યાં ફરે છે, બુદ્ધિ કોનો પક્ષ લે છે, ક્યાં લાભાલાભ થાય છે, મેં કર્યું, મારાથી થયું, એવો ક્યાં સ્વાદ લઈ લેવાય છે, ક્યાં અહંકાર થાય છે, ક્યાં ગમતું ના ગમતું એ થાય છે, કોને સાથે કેવી વાણી નીકળે છે, કેવો વ્યવહાર થાય છે, આ બધું જોવા જાણવાનું છે દખલ કર્યા વગર. આપણે આપણા ઘરની બાજુમાં પડોશી રહેતા હોય તો એ પડોશી સાથે કેવી રીતે રહીએ છીએ, એ રીતે આપણે જે શરીર છે, પૂતગલ છે, એની સાથે રહેવાનું છે. દાદા એક દ્રષ્ટાંત કહેતા હતા કે ચંદુભાઈ છે, તો ચંદુભાઈ પોતાની પત્ની સાથે કચકચ કરતા હોય તો પછી જુએ અને કહે, ચંદુભાઈ કહેવું પડે, હે તમે તો છો જેવા ને એવા. તો આ જે જોયું એ પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થ જે છે એમાં આપણે આ જોવાની વાત કરીએ છીએ તો એ જુએ છે કોણ? તો કે છે કે દાદા કહે છે કે આત્માની અનંત શક્તિઓ છે, એમાંની એક પ્રજ્ઞાશક્તિ છે, અને જ્યારે અમે જ્ઞાન આપીએ છીએ દાદા કહે છે ત્યારે આ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે. હવે જ્ઞાતા દ્રષ્ટા પદ એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ છે. આ પુરુષાર્થમાં આવવા માટે અભ્યાસ માગે છે. દાદાએ ઘણી બધી કુચીઓ આપી છે, આપણે બધા જ જાણીએ છીએ. દાખલા તરીકે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ રોજ કરવી એ પુરુષાર્થ માટે છે. દાદાએ કહ્યું કે દરરોજ 1 કલાક બહાર ફરવા નીકળી જાઓ અને રસ્તામાં સ્ત્રી પુરુષ, ગાય ભેંસ, ગધેડું, બકરું, ઊંટ, ઝાડ જે મળે એમાં રિલેટિવ અને રિયલ દ્રષ્ટિથી જુઓ. જ્યાં જ્યાં આજ્ઞા ચૂક્યા છે ત્યાં પ્રતિક્રમણ કરો. દર રવિવારે ઇન્દ્રિયોની લગામ છોડી દો અને જુઓ કેવી રીતે બને છે. કશાયોને પોષણ ના આપશો. સામાયિકમાં બેસીને વિચારોને જુદા જુઓ. અને ભાવેશભાઈ પણ ઘણી વખત વાત કરે છે, કનુદાદાએ કહ્યું છે કે તમે તમારી સાથે વાત કરતા જાઓ, એ પ્રયોગ કરો. એટલે આપણે આપણી સાથે વાત કરવાનો પ્રયોગ કરીએ તો આ બધી જે વસ્તુઓ દાદાએ કહી છે એ બધી જ વસ્તુઓ આપણને જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવા માટેની છે. હવે અહીંયા આ સ્લાઇડમાં પૂતગલ અને પુરુષ બેનું કાર્યક્ષેત્ર આપણને બતાવ્યું છે. હવે પૂતગલ આખું વ્યવસ્થિતના તાબામાં છે. પૂતગલની બધી જ ક્રિયાઓ માટેના સંયોગો વ્યવસ્થિત શક્તિ ભેગા કરે છે અને એ મિકેનિકલ છે, પરાવલંબન છે. એમાં ટૂંકમાં શું કહેવા માગે છે કે પૂતગલ સંપૂર્ણપણે પરાધીન છે અને એમાં જે રૂપક રૂપે દેખાય છે, રૂપક રૂપે આવે છે, એ વ્યવસ્થિતના તાબામાં છે. પૂતગલ આખું વ્યવસ્થિતના તાબામાં છે, પ્રારબ્ધ આખું વ્યવસ્થિતના તાબામાં છે. અને પુરુષાર્થ તો પુરુષ થયા પછી જ શરૂ થઈ શકે, અને પુરુષનો આપણો પોતાનો સ્વભાવ છે જોવા જાણવાનો. એટલે આ પૂતગલને જે સંયોગો ભેગા થાય છે એ સંયોગોને જોવું, જાણવું ને જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવું એ આપણી પોતાની ક્રિયા છે. જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ આપણી પોતાની છે. એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે, એમાં કોઈનો આધાર નથી, અને એને જ પુરુષાર્થ કયો છે. અને આ જે કંઈ આનું ફળ આવે છે એ શું આવે છે કે આ આવતા જન્મનું એક આયોજન છે, અને આવતા જન્મમાં આ આયોજન પ્રમાણેનું વ્યવસ્થિત શક્તિ આપણને રૂપકમાં લાવશે.
તો એ ફળ શું આવશે? તો એ સ્વાભાવિક સુખ એનું ફળ છે. હવે નિંદ્રા, પ્રમાદ, વ્યવહાર, જાગૃતિ અને શુદ્ધ ઉપયોગ. તો રોજ પોતાની ક્રિયામાં રહેતો હોય, આખો દિવસ એમાં તન્મયાકાર રહેતો હોય તો તેને ઊંઘતો કહેવાય. દાદા કહે છે કે દેહ નિંદ્રા હશે તો ચાલશે, આવશે તો ચાલશે, પણ ભાવ નિંદ્રા એ અનંત અવતારનું મરણા લાવશે. એટલે કહેવા શું માગે છે કે પોતે પોતાનું અહિત કરી રહ્યો છે બેભાનપણે, પણ પોતાને ખબર નથી પડતી. એને દાદાએ ભાવ નિંદ્રા કહી છે. કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થાય છે એ ભાવ નિંદ્રા છે. કોઈને કોઈ પણ પ્રકારનો આગ્રહ છે એ પણ ભાવ નિંદ્રા છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધું ભાવ નિંદ્રાને લીધે છે. ક્રોધ આવવો, લોભ થવો એ અજાગૃતિ છે. ક્રોધ થયો અને પછી ખબર જ ના પડે અથવા તો બહુ મોડી ખબર પડે એ બધો પ્રમાદ છે, એ બધો અજાગૃતિ છે. ક્રોધ થયો પછી ખબર પડવી અને પછી કંઈક અવશે એને ધોઈ નાખવું, એને કંઈક દાદાએ જાગૃતિ કહી છે. વ્યવહાર જાગૃતિમાં કોઈની સાથે મતભેદ ના પડે, કોઈની સાથે અથડામણમાં ના આવીએ, સંસારમાં ડખો ના થાય, ક્યારેય પણ ઘરમાં ક્લેશના પ્રસંગો ના આવે. આ જે બધો જે છે એ વ્યવહાર જાગૃતિ કહેવાય છે. અને એ દાદાના આપણને જ્ઞાન મળ્યા પછી જ થઈ શકે છે. એ પહેલાં આવી રીતે ભાવ ફરતા નથી. એનાથી આગળ જે વાત છે એ શુદ્ધ ઉપયોગની વાત છે. તો સામાન્ય રીતે ઉપયોગ કોને કહેવો? તો નફા ખોટમાં આપણે જનરલી બધા રહેતા એક આ સવારથી નફો થયો, ખોટ થયો, પૈસામાં જ આપણો ઉપયોગ હોય એને શુભાશુભ ઉપયોગ કહેવાય. એટલે જાગૃતિને કોઈ પણ જગ્યાએ નક્કી કરવી એને ઉપયોગ કયો. તો શુદ્ધ ઉપયોગ કોને કહેવાશે? તો જે ઉપયોગ શુદ્ધાત્માના અંગેનો જ હોય એને શુદ્ધ ઉપયોગ કહેવાય. કોઈએ આપણે ગજવું કાપ્યું, ખીસું કાપાઈ ગયું આપણું, કોઈ આપણું ગમે એટલું અહિત કરતો હોય તો પણ એ સામેની વ્યક્તિ આપણને નિર્દોષ દેખાય તો સમજવું કે આપણે શુદ્ધ ઉપયોગમાં જ છીએ. એ શુદ્ધ જ છે, એ શુદ્ધાત્મા જ છે, એ અકર્તા જ છે. આ બધું ના ચૂકાય એ ઉપયોગ. એટલે આ ઉપયોગનો આપણે વધારે ને વધારે રહે એ માટેના પુરુષાર્થ કરવાના છે. જો ઉપયોગમાં નહીં રહીશું તો દુરુપયોગમાં આવી જશે. ઉપયોગમાં કેવી રીતે દાખલા તરીકે આપણે રહી શકીએ? તો રાત્રે સૂતી વખતે દાદાએ સમજાવ્યું છે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, બોલતા બોલતા સૂઈ જા. તો આ ઉપયોગ થયો, પુરુષાર્થ થયો. જમતી વખતે આપણે વિધિમાં એક વાક્ય આવે છે, આહારી આહાર કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આવું બોલીને હું જોઉં છું અને ભાઈ આ ઉમેશભાઈ જમી રહ્યા છે, આવો ઉપયોગ ગોઠવીએ તો એ શુદ્ધ ઉપયોગમાં આવવા માટેની આ બધી રીતો છે અને કુચ્યો દાદાએ બતાવી છે. ઉદય, જે આપણે ઉદય કહીએ છીએ એ તો કર્મફળ છે. એટલે મનમાં આપણને ખરાબ વિચાર આવ્યો તે ઉદય ભાવ કહેવાય. અને જો એમાં આપણે ભળ્યા, આત્મા ભળ્યો, આત્મા તન્મયાકાર થયો તો એ નવું કર્મ બાંધે છે. હવે કર્મ બાંધતી વખતે જો ભાવ ફરી જાય તો નવું કર્મ તે પ્રમાણે એનું બંધાય. પણ તે વખતે ખોટું કરતો હોય અને તે વખતે રાજી થાય કે આવું કરવું જ જોઈએ તો જે પેલું કર્મ છે એ વધારે નવું મજબૂત થાય છે. એક સરસ દ્રષ્ટાંત દાદાએ હમણાં જે ક્લિપ હતું એમાં લાંચ માટેનું આવ્યું હતું દાદાનું. એને જ એક બીજું ઉદાહરણ આપું કે આજે કોઈએ આપણી સાથે વ્યવહાર સારો ના કર્યો અથવા તો આપણું કોઈએ ના માન્યું તો આપણને એકદમ ગુસ્સો આવી જાય. એ ગુસ્સો આવ્યો એ પૂર્વ જન્મના કર્મનું ફળ છે. એને સ્થૂળ કર્મ કહેવાય છે. હવે આપણે ગુસ્સો નથી લાવવો છતાં એ આવવાનો જ છે અને એનું ફળ પણ આપણને અહીંનું અહીં મળી જાય છે. જેમ કે લોકો કહેશે કે જવા દો ને યાર, બરકત જ નથી એનામાં, એ તો છે જ ક્રોધી. તો એટલે એનું ફળ અહીંને અહીં જ મળી જાય છે. અને કોઈ મારા જેવો ગુસ્સાવાળો સામે હોય તો બે થપાટ બી એને પાછી આપી દે. બરાબર? એટલે આવું બનતું હોય છે. પણ આ બને છે ત્યારે જો એવું હોય કે ગુસ્સો કરવો જ જોઈએ તો આવતા ભાવમાં આપણે ગુસ્સાનો પાછો હિસાબ બાંધી રહ્યા છીએ. પણ આપણને એવું હોય કે ગુસ્સો ના કરવો જોઈએ, નક્કીપણું છે કે ગુસ્સો નથી કરવો છતાં થઈ જાય છે, તો આવતા જન્મમાં કર્મનું બંધન નહીં થઈ પડે. પણ હા, જે સ્થૂળ કર્મ અત્યારે આવ્યું છે એનો તો માર ખાવો જ પડશે. પણ નવા
આવતા જન્મમાં કર્મનું બંધન નહીં થાય. બરાબર છે. અત્યારે આપણું રિઝલ્ટ છે એટલે આપણે પહેલાં કેવું લખીને આવ્યા છે એ બધું આ રિઝલ્ટ ઉપરથી જ જોઈ શકાશે કે આપણે શું પરીક્ષાઓ આપીને લખીને અંદર આવ્યા છે, અને રિઝલ્ટ ઉપરથી જ આપણે બદલવાનું છે. ને હવે જે જોઈએ છે આપણે એ નવા કોઝિસ આપણે એ પ્રમાણે નાખવાના છે, અને એ જ આ આપણે પુરુષાર્થ કરવાનો છે, જોવા જાણવામાં રહેવાનું છે. હવે કોઈ માણસ બીજો એવો હોય કે જે ચૂપચાપ બેઠો હોય, એને કંઈ પણ ના હોય, પણ એ મનમાં બેઠો બેઠો નક્કી કરવું તો હોય કે આ જગતની ઉપર લોકોની ઉપર ગુસ્સો કરશું તો જ સીધા થાય એવા છે, તો એ કશું નહોતું તો એ નવું ગુસ્સાવાળું માંગી આવે. એટલે આ દરેક ઉદય વખતે જો અંદર આપણે ભળી જઈએ તો કર્મનું ફળ આવું આવ્યા કરે છે, નવું કર્મનું ફળ ઊભું થાય. પણ જો તે વખતે આપણે તન્મયાકાર ના થઈએ, ભળીએ નહીં, હું શુદ્ધાત્મા છું એવું ધ્યાન રહે, તો નવું કર્મનું ફળ આવતું નથી, નવું કર્મ બંધન થતું નથી. દાદા કહેતા હતા કે વ્યવસ્થિતના આધારે ઉદયમાં તન્મયાકારપણું હોય. આ બહુ સરસ વાત છે દાદાનું વાક્ય. વ્યવસ્થિતના ઉદયમાં કર્મનું તન્મયાકારપણું છે, પણ એમાં તન્મયાકાર નહીં થવું, પોતે પોતાના સ્વભાવમાં રહેવું, એને જુદું રાખવું, એને જુદું જોવું, એ શુદ્ધ ઉપયોગ છે. અને એ કરીશું તો જે જૂના કર્મો છે એ ખપી જશે, એમાંથી મુક્ત થઈશું, કર્મ મુક્ત થઈ જઈશું, અને પછી તો જે આગળની યાત્રા છે એ આગળની યાત્રાએ જઈશું. ખેદ તો આપણે બધાને થતો હોય છે. દાદા કહે છે કે આખું જગત નિર્દોષ છે, જીવ માત્ર નિર્દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. એટલે આપણો ધ્યેય શું હોવો જોઈએ કે જીવ માત્ર નિર્દોષ દેખાય એ આપણું ધ્યેય હોવું જોઈએ. દાદા કહેતા હતા કે દોષો એ બધાની ગટરો છે. જો તમે વાંચ્યું હોય ને કહ્યું તો દોષો બધાની ગટરો છે. એટલે કોઈ ચીઢાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, એ જોવું એ ગટર ઉઘાડી કહેવાય. આ રસ્તા પર ગટરો હોય છે ને, જો ગટર ઉઘાડીએ આપણે બહારની તો એની બેડ સ્મેલ, ગંદી સ્મેલ આપણામાં આવી જાય છે. એટલે એના પરિપ્રેક્ષમાં દાદાએ આ વાત કરી છે. એટલે જો બીજાની ગટર ઉઘાડશો તો એ દોષ આપણામાં આવશે, પણ જો આપણે આપણી ગટર જોઈશું તો આપણા દોષમાંથી મુક્ત થઈશું. એટલે કોઈકનું આડું અવડું સહેજ પણ બોલ્યા તો એટલું નુકસાન થયું જ. અને આપણા સૌનો અનુભવ છે કે જ્ઞાન પછીના શરૂઆતના વર્ષોમાં આપણે જૂની ટેવને કારણે, દોષિત જોવાની ટેવને કારણે બીજાના દોષ દેખતા જ હતા. ઘણો વખત આપણો એવો ગયો છે, પણ જેમ જેમ સત્સંગનો સંગ મળતો ગયો એમ આપણને પછી ખબર પડતી ગઈ કે હા આવું ના હોવું જોઈએ. અને એનાથી આગળ પછી આપણને દોષ દેખાય અને તરત ખબર પડતી થઈ, અને તરત જ વિચાર આવતો થયો કે આ બરાબર નથી. અને ખેદ રહે કે દાદાએ આટલું સમજાવ્યું તોય હજુ બીજાના દોષ જોવાઈ જાય છે. એટલે આ જે ખેદ છે એ ખેદને દાદા કહે છે કે પુરુષાર્થ છે, એ જાગૃતિ છે. અને ત્યાં શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ માગે છે. પ્રતિક્રમણ કરવાથી એ દોષમાંથી મુક્ત થવાય છે, અને સાથે પ્રત્યાખ્યાન કરવાથી ફરીથી આવો દોષ થાય ત્યારે જાગૃત રહેવાની શક્તિ મળે છે. આમ કરતાં કરતાં આગળ વધીએ એટલે એક બાજુ દોષ થાય અને બીજી બાજુ ખેદ પણ હાજર રહે, અને એનાથી આગળ વધીએ એટલે બીજાના દોષ દેખાય એ પહેલાં જ જ્ઞાન હાજર થઈ જાય, અને પછી દોષ દેખાતા બંધ થઈ જાય. આપણા સૌનો અનુભવ છે કે હમણાં જ રોહિતભાઈ વાત કરતા હતા કે સંયોગોનો વિયોગ થયા પછી ભાન થાય છે કે આજ્ઞા ચૂકી ગયા. ઉદયકર્મ વખતે આપણે કરતા નથી એ હાજર તે વખતે રહે છે પણ ખરું, અને નથી પણ રહેતું. સંભાવે ફાઇલનો નિકાલને બદલે આપણા હજુ આગ્રહ રહે છે, ગમતું ના ગમતું રહે છે. આપણાથી સામેવાળાને દુઃખ દેવાઈ જાય છે, આપણા વાણીથી, વર્તનથી. તો આ બધું શું છે? દાદા કહે તારો નિશ્ચય કાચો છે, પુરુષાર્થ કાચો છે. એટલે નિશ્ચયને પાકો કર. ફરીથી આજ્ઞા પાડવી છે એવા નિશ્ચયને પાકો કર, મજબૂત કર. તો આ નિશ્ચય પાકો થાય એ માટે આપણે જો ઊંડાણથી જોઈશું તો ખ્યાલ આવશે કે દાદા ભગવાને આપણને સવાર, બપોર, સાંજ એમ 3 વખત નવ કલમો વાંચવાની કહી છે. અને એમાં જે વર્ણવ્યા છે એ ભાવ કરવાનું, એ નિશ્ચય પાકો કરવા માટે જ છે. એવી રીતે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિનું પહેલું વાક્ય જ એવું આવે છે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ. તો એ નિશ્ચય પાકો કરવા માટે જ છે. કનુ દાદાએ જે નિશ્ચય, નિયમન, વિધિ દિવસમાં 3 વખત કરવાની કહી છે એ 5 આજ્ઞાને પાકી કરવા માટે, નિશ્ચય પાકો કરવા માટે કહી છે. અને આપણે શક્તિ માગીએ છીએ
કે એ નિશ્ચયમાં રહી શકીએ. સવારમાં આપણે જે પ્રાતઃવિધિમાં વાક્યો બોલીએ છીએ એ પણ નિશ્ચયને પાકો કરવા માટે છે. એટલે આ બધા દાદાની આજ્ઞા પ્રમાણે કરીશું તો આપણો નિશ્ચય પાકો થશે. અને 5 આજ્ઞાનો પાળવાનો દ્રઢ નિશ્ચય એ આવતા ભવમાં પુણ્ય બંધાય એવો નવો પુરુષાર્થ છે. આવતા ભવમાં શ્રી સિમંદર સ્વામી ભગવાન પાસે જવાની બધી તૈયારીઓ છે એ આપણી. હવે આપણું પૂતગલ, આપણું મન, વચન, કાયા એ બધું વ્યવસ્થિતના તાબે છે. તો આપણે શું થયું? આપણે પુરુષાર્થ ધર્મમાં રહેવાનું છે, પુરુષાર્થમાં રહેવાનું છે. હવે આપણને દાદાએ અંતરાત્મા દશામાં મૂકી દીધા છે. હવે પુરુષાર્થ કરીને પુરુષોત્તમ શુદ્ધ આત્મા થઈ રહ્યા છે. જેટલી આજ્ઞા પાડીશું, જેટલો આજ્ઞાનો પુરુષાર્થ કરશું, એટલું દિવસે દિવસે વધારે પુરુષોત્તમપણું આપણું થતું જશે. દાદા કહે છે કે રિલેટિવ રિયલ જોવું એ સંપૂર્ણપણે શુદ્ધ ઉપયોગ જ છે. 5 આજ્ઞા પાડવી એ શુદ્ધ ઉપયોગ જ છે. પણ તમને પૂતગલ જોવાનું ફાવશે નહીં. એટલા માટે રિલેટિવ રિયલ જુઓ. રિલેટિવ બહાર દરેક રિલેટિવ અને મહી રિયલમાં શુદ્ધાત્મા છે એ રીતે જુઓ. રિલેટિવ રિયલ જોતાં જોતાં આડા અવડા વિચારો આવે, આગળ પાછળ થઈ જાય તો વ્યવસ્થિત છે કહીને એને બંધ કરી દો અને જોવાનું ચાલુ રાખો. અને કોઈ ફાઇલ પજવતી હોય તો ફાઇલનો નિકાલ કરીને આગળ જોવાનું ચાલુ રાખો. અને આ રીતે ચાલુ રહેશે એટલે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહ્યા છો. એટલે જ્ઞાનીએ જે આજ્ઞા આપી છે એ આખી આજ્ઞા, બધી જ આજ્ઞાને આ રીતે એપ્લાય કરવાની છે. આપણે શું થઈ જાય છે કે કર્મના જોરે આપણે બધા એ બાજુ ખેંચાઈ જઈએ છીએ. આપણે કર્મના જોરે એ બાજુ ખેંચાઈ જઈએ છીએ. પોતાનો વિરોધ નથી કરતા, સામે અટકાવતા નથી. એ બધો પ્રમાદ છે. એટલે આ આજ્ઞા એ વ્યવસ્થિતને તોડનારી વસ્તુ છે. આજ્ઞા પાડવી એ સામાન્ય ક્રિયા નથી, એ સૌથી મોટો સ્વપુરુષાર્થ છે. છેલ્લે પ્રારબ્ધ તો દાદાએ આપણને જ્ઞાન આપ્યું ત્યારે આપણા પાણી અને વરાળ રૂપેના કર્મો ઉડાડી દીધા. બરફ રૂપેના કર્મો રહ્યા. તો હવે બરફ રૂપેના કર્મો આપણે ભોગવવાના બાકી રહે છે. એ ભોગવતા ભોગવતા આપણે ચોક્કસપણે પુરુષાર્થમાં છીએ. મય આનંદ રહે છે, પણ સ્વભાવ સુખમાં જે કહીએ છીએ એનો આનંદ હજુ આવતો નથી. તો કેમ નથી આવતો? તો કારણ કે આપણે પરાક્રમ ભાવમાં આવ્યા નથી. પરાક્રમ ભાવમાં બીજું કશું કરવાનું નથી, એ ફૂલ જાગૃતિ છે. તો પોતે મારે સ્વભાવમાં રહેવું જ છે, જે થાય તે એવો નિશ્ચય હોવો જોઈએ. આ પરાક્રમ ભાવ છે. દાદા કહે છે કે ભૌતિક સુખ અને સ્વભાવ સુખ બે સાથે ઉત્પન્ન ના થઈ શકે. ભૌતિક સુખ અને સ્વભાવ સુખ બે સાથે ઉત્પન્ન ના થઈ શકે. એટલે જે અટકણો છે, જે ચોટો છે અને જેને કારણે તમે લટક્યા છો, ફસાયા છો, એને ખોડી કાઢો. આના માટે દાદાએ એક વસ્તુ કહી હતી કે તમે રોજ તમને જે મનમાં વિચારો આવે, આ જે બધી અટકણો છે, ચોટો છે, એની નોંધ કરો, એનો ગ્રાફ બનાવો અને એને પછી એમાંથી છૂટા થાવ. સામાયિક આમાં બહુ જ મદદ કરતા છે. અને છેલ્લે જેમ જેમ આપણે આજ્ઞા પાડીશું એમ એમ આપણી જાગૃતિ વધતી જશે. જેટલી આજ્ઞા પાડીશું એટલી જાગૃતિ વધતી જશે. અને જાગૃતિ વધતા વધતા પૂર્ણ થઈ જાય, 360 ડિગ્રી થઈ જાય, એને કેવળ જ્ઞાન કહ્યું છે. કેવળ જ્ઞાન થયા પછી કોઈ પુરુષાર્થ રહેતો નથી, એ સહજ ભાવ છે. તો અહીંયા જય સચ્ચિદાનંદ. માનું છું કે કંઈક આમાંથી દાદાની જે વાતો કરી એમાંથી કંઈક સૌને લાભ થયો હશે. જય સચ્ચિદાનંદ. ખૂબ 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 આભાર અને ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. સૌથી વધારે તો એમને જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે સ્લાઇડ શોથી આપણને સમજાવ્યું છે, એક પ્રોફેસર જેમ પોતાની વાત વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતા હોય અને એટલી સહજ ભાષામાં ખૂબ સરસ વાત કરી કે પુરુષાર્થ એટલે જે ભૂતકાળમાં જે થઈ ગયું છે જવાબ પરથી રકમ શોધવા માટેનું આ છે કે હવે જવાબ તો નથી બદલાવી, પણ આગલા ભાવની રકમ આ ભાવમાં આપણે બદલી શકીએ એમ છીએ. અને એની વાત આપણને અધ્વર્યુ સાહેબે ખૂબ સરસ ભાષામાં અને ખૂબ સરસ રીતે કરી છે. અને હવે આપણે આજના ગુરુ પૂર્ણિમાની આ પૂર્વ સંધ્યાના કાર્યક્રમની અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. 7:45 વાગે
શાર્પ 7:45 વાગે આપણે મહાઆરતી દીપોત્સવ મહાઆરતી શરૂ કરીશું. નિમંત્રકો ચૈત્ય સ્મારકમાં આરતી ઉતારશે અને અન્ય મહાત્માઓ અહીંયા હોલમાં આરતી ઉતારશે.